નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડિયો લેક્ચરની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જે ટોપિક ભણવાના છીએ એને આપણે પેસિવ વોઇસ કહીએ છીએ, અથવા તો તમે એક્ટિવ અને પેસિવ વોઇસ તરીકે આ ટોપિકને ઓળખો છો. હકીકતમાં તો પેસિવ વોઇસ કંઈ નવો ટોપિક નથી, તમને આ ટોપિકની સમજ છે જ. હવે એક્ટિવ અને પેસિવ એટલે શું? પહેલાં તો આપણે મેં અત્યારે એવું જ કેમ લખ્યું કે પેસિવ વોઇસ, એક્ટિવ વોઇસ શું કામ એને લખ્યું? એક્ટિવ વોઇસ આપણે જેટલા પણ ટેન્સીસ આગળ ભણી ચૂક્યા છીએ એ બધા એક્ટિવ વોઇસ હતા. હવે આપણે શું શીખવાનું છે તો કે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસની અંદર આપણે ટ્રાન્સફોર્મેશન શીખવાનું છે. જેવી રીતે આપણે ડિરેક્ટ સ્પીચમાંથી ઇનડિરેક્ટ સ્પીચનું ટ્રાન્સફોર્મેશન શીખાતા, એવી રીતે આ પણ એક ટ્રાન્સફોર્મેશન છે. તો કઈ રીતે એક્ટિવ વોઇસના વાક્યનું પેસિવ વોઇસમાં રૂપાંતરણ થાય છે એની આપણે ચર્ચા કરવાની છે. હવે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ એટલે શું? પહેલાં તો આપણે આ બેઝિક કન્સેપ્ટ છે એ શીખીએ. એક્ટિવ એટલે શું? દાખલા તરીકે હું તમને પૂછું કે એક્ટિવ એટલે શું, તો તમે એમ કહેશો કે સક્રિય. દાખલા તરીકે કોઈ સ્ટુડન્ટ ક્લાસમાં એક્ટિવ હોય તો આપણે એમ કહીએ કે આ બહુ સક્રિય છે, આ બહુ એક્ટિવ છે. કોઈ કંઈ જ ન કરતું હોય, છેલ્લી બેન્ચે બેસીને છાના મુના નાસ્તો કરતા હોય, બરોબર છે, આમ તો એ નાસ્તો કરે છે એટલે એક્ટિવ જ છે, પણ ભણવામાં એ કેવા છે તો કે નિષ્ક્રિય છે, તો આપણે એને શું કહીએ છીએ? પેસિવ કહીએ છીએ. તો એક્ટિવ એટલે સક્રિય, આપણે એ સમજીએ કે એક્ટિવ એટલે શું થાય તો કે એક્ટિવ એટલે સક્રિય. પેસિવ એટલે તો કે પેસિવ એટલે નિષ્ક્રિય. મતલબ કે વાક્યમાં કંઈક એવું છે એ જ્યારે સક્રિય હોય ત્યારે આપણે એને એક્ટિવ વોઇસ કહીએ છીએ, અને જ્યારે એ નિષ્ક્રિય થઈ જાય ત્યારે આપણે એને પેસિવ વોઇસ કહીએ છીએ. આ શું છે? તો આ છે કર્તા. કર્તા જ્યારે વાક્યમાં એક્ટિવ હોય, એકદમ સક્રિય હોય ત્યારે આપણે એને એક્ટિવ વોઇસ કહીએ છીએ, અને કર્તા વાક્યમાં નિષ્ક્રિય થઈ જાય ત્યારે આપણે એને પેસિવ વોઇસ કહીએ છીએ. હવે કર્તા નિષ્ક્રિય થઈ જાય એટલે ઓટોમેટિક કોણ સક્રિય થાય તો કે કર્મ છે એ સક્રિય થાય. તો જે વાક્યમાં કર્તા ડોમિનેટ કરતો હોય એને એક્ટિવ વોઇસ કહેવાય, જે વાક્યમાં કર્મ ડોમિનેટ કરતું હોય એને પેસિવ વોઇસ કહેવાય. હવે પેસિવ વોઇસની જરૂર શું કમેન પડી ભાઈ? આપણી પાસે ઓલરેડી એક્ટિવ વોઇસ તો છે જ, એ ટેન્સ જ છે, એનાથી સરસ રીતે કામ ચાલે છે, તો પેસિવ વોઇસની જરૂર શું કમેન પડી આપણને? લેંગ્વેજની અંદર આપણે એને ગુજરાતીમાં વાપરીએ છીએ, હિન્દીમાં વાપરીએ છીએ, વિશ્વની કોઈ પણ લેંગ્વેજની અંદર એક્ટિવ અને પેસિવ વોઇસ હશે જ. તો એક્ટિવ વોઇસ છે તો પેસિવ વોઇસની જરૂર પડી શું કામે આપણે? દાખલા તરીકે હું એમ કહું, અત્યારે ઉનાળાની સિઝન છે, હું એમ કહું કે હું કેરી ખાઉં છું. હું શું બોલ્યો? હું કેરી ખાઉં છું. તો વાક્યમાં હું જ દેખાણું, વાક્યમાં કેરી તો કંઈ દેખાણી નહીં. તો કેરી કોણ ખાય છે તો કે હું ખાઉં છું. તો આ હું છે કરતા છે. ક્રિયાનો કરનાર કોણ? કઈ ક્રિયા થાય છે તો કે કેરી ખાવાની ક્રિયા થાય છે. ક્રિયાનો કરનાર કોણ તો કે હું. તો વાક્યમાં હું જ દેખાઉં છું, હું જ ડોમિનેટ કરું છું, મતલબ કે કર્તા જ ડોમિનેટ કરે છે. તો જે વાક્યમાં કર્તા ડોમિનેટ કરતો હોય એને એક્ટિવ વોઇસ કહેવાય. હવે દાખલા તરીકે આ વાક્યમાં મારે મારી જાતને નથી બતાવી, મારે કર્તાને નથી બતાવવો, મારે કર્મ ઉપર ફોકસ કરવું છે, તો હું એમ કહીશ કે કેરી મારા દ્વારા ખવાય છે. તો વાક્યમાં ફોકસ કોના ઉપર જતું રહ્યું તો કે કેરી ઉપર જતું રહ્યું. તો પેસિવ વોઇસની શું કામ જરૂર પડી તો કે ઘણી વખત આપણને વાક્યમાં કર્તા ઉપરથી ફોકસ હટાવી અને આપણે કોના ઉપર લાવવાનું હોય છે? કર્મ ઉપર લાવવાનું હોય છે. કોને આપણે વાક્યમાં ડોમિનેટ કરતો બતાવવો હોય છે તો કે કર્મને ડોમિનેટ કરતો બતાવવો હોય છે. તો જ્યારે કરતા કર્મ ઉપર વધારે ફોકસ લાવવાનું થાય, કર્મને વાક્યમાં તમારે બહુ ફોકસ બતાવવાનું થાય, ત્યારે આપણે પેસિવ વોઇસનો ઉપયોગ કરીએ છીએ. તો તમને હવે સમજાયું હશે કે એક્ટિવ વોઇસ એટલે જ્યાં કરતા સક્રિય હોય. તો પેસિવ વોઇસ શું કામ એને આવ્યું તો કે જ્યારે વાક્યમાં આપણે કર્મને ડોમિનેટ કરતું બતાવવાનું હોય, કર્મને મુખ્ય બતાવવાનું હોય, એટલે એટલા માટે આપણે કર્મની જરૂર પડે. ઓકે, આ ચાઇનીઝ લેંગ્વેજ શું ખબર નહીં શું લખ્યું છે, પણ આ સ્લાઇડમાં થોડીક મિસ્ટેક થઈ છે. શું લખેલું છે એ હું એકચ્યુઅલી તમને વાત કરું કે તમે તમારી નોટમાં લખી શકો કે જ્યારે વાક્યમાં કર્તા મુખ્ય હોય તો એને આપણે એક્ટિવ વોઇસ કહીએ છીએ, અને જ્યારે મતલબ કે કર્તા મુખ્ય હોય મતલબ કે જ્યારે વાક્યમાં કર્તા સક્રિય હોય તો આપણે એને એક્ટિવ વોઇસ કહીએ છીએ, અને જ્યારે આ વાક્યમાં કર્તા નિષ્ક્રિય થાય તો ઓટોમેટિક કોણ સક્રિય થાય તો કે કર્મ સક્રિય થાય, તો એને પેસિવ વોઇસ કહીએ છીએ. એવું આ સ્લાઇડમાં લખેલું છે. આ સ્લાઇડ જુઓ. હવે આપણે 12 ટેન્સ ભણ્યા છીએ, તમને ખબર છે 3 મુખ્ય કાળ છે, વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ, અને આ ત્રણેયના 4 પેટા પ્રકાર છે. સાદો કાળ એટલે સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ, ચાલુ કાળ, પૂર્ણ કાળ અને ચાલુ પૂર્ણ કાળ. તો 12 કાળ છે. આપણે આ 12 કાળ ભણ્યા છીએ. જે ભણ્યા છીએ એક્ટિવ વોઇસ છે. હવે આજે જે ભણવાના છીએ એ પેસિવ વોઇસ છે. હા, તો હું શું વાત કરતો હતો તો કે આ 12 ટેન્સ છે, આ 12 ટેન્સનું પેસિવ થતું જ નથી. આ 12માંથી માત્ર ને માત્ર 8 જ ટેન્સનું પેસિવ થાય છે. તો કયા 4 કાળનું પેસિવ નથી થતું? તો 3 ચાલુ પૂર્ણ કાળ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ, અને ચોથો છે ચાલુ ભવિષ્યકાળ. આ 4 કાળનું પેસિવ થતું નથી. ખાસ યાદ રાખજો, માત્ર 8 જ કાળનું પેસિવ થાય છે.
પછી બીજું, હવે વાક્યમાંથી પેસિવ વોઇસમાંથી કર્તા કઈ રીતે ઓળખવું એની અગત્યની બાબત. હવે સૌથી પહેલાં તો હું તમને એમ કહું કે આપણે આ વાક્યનું પેસિવ વોઇસમાં ટ્રાન્સફોર્મેશન કરવાનું છે, તો આપણને ખબર હોવી જોઈએ, આપણને સૌથી પહેલાં તો કર્તા, કર્મ અને ક્રિયાપદ ઓળખતા આવડતા હોવા જોઈએ, તો જ આપણે વાક્યનું પેસિવ વોઇસ કરી શકીએ. કારણ કે કર્તા અને કર્મ ઓળખ્યા વગર કોઈ પણ વાક્યનું પેસિવ વોઇસ કરવું શક્ય નથી. તો વાક્યમાંથી કર્તા કઈ રીતે ઓળખાય? તો કે કર્તા ઓળખવા માટે, કર્તાને આપણે ઇંગ્લિશમાં સબ્જેક્ટ કહીએ છીએ, તમને ખ્યાલ જ હશે, નો ખ્યાલ હોય તો યાદ રાખજો, લખી લેજો. કર્તાને ઇંગ્લિશમાં શું કહીએ છીએ? સબ્જેક્ટ. જ્યારે કોઈ પણ વાક્યને તમે હુ વડે પ્રશ્ન પૂછો ને અને એનો જે જવાબ તમને મળે એ જવાબ શું હોય? કર્તા હોય. દાખલા તરીકે લખ્યું છે રોનક પ્લેઝ ક્રિકેટ, રોનક ક્રિકેટ રમે છે. હવે હું ગુજરાતીમાં પૂછું કે કોણ ક્રિકેટ રમે છે, હુ પ્લેઝ ક્રિકેટ, તો જવાબમાં શું આવ્યું? તો કે રોનક. તો રોનક કર્તા થયો. દાખલા તરીકે મેં હમણાં જ કીધું કે હું કેરી ખાઉં છું, તો વાક્યમાંથી કર્તા શોધવું હોય તો કેનાથી પ્રશ્ન પૂછવો પડે? કોણથી. તમે પૂછો કોણ કેરી ખાય છે, તો જવાબમાં શું આવ્યું? હું. તો આ હું શું થયું? કર્તા. દાખલા તરીકે રીટા લખી રહી છે, તો આ વાક્ય છે રીટા લખી રહી છે. હવે હું પૂછું, વાક્યને પ્રશ્ન પૂછું કોણથી, કે કોણ લખી રહ્યું છે, તો જવાબમાં શું આવ્યું? તો કે રીટા. તો રીટા કર્મ થયું. તો બરોબર યાદ રાખજો. શું યાદ રાખજો? કે કર્તા. વાક્યમાંથી સબ્જેક્ટ ઓળખવા માટે તમારે વાક્યને હુ વડે પ્રશ્ન પૂછવો પડે. ગુજરાતીમાં કહીએ તો કોણ વડે. કોણ વડે પ્રશ્ન પૂછો ને જે જવાબ મળે એ કર્તા હોય. તો પહેલું કામ, જ્યારે પણ આપણને વાક્ય આપવામાં આવે તો પહેલું શું કરવાનું? તો કે કર્તા ઓળખવાનું. કઈ રીતે કર્તા ઓળખશો? વાક્યને કોણ વડે પ્રશ્ન પૂછીને. ઓકે. બીજું કામ શું કરવાનું? તો કે કર્મ વડે. કર્મ ઓળખવા માટે વાક્યને તમારે શું વડે પ્રશ્ન પૂછવો પડે? વોટ વડે. દાખલા તરીકે એ જ વાક્ય છે રોનક પ્લેઝ ક્રિકેટ, રોનક ક્રિકેટ રમે છે. કોણ ક્રિકેટ રમે છે? તો કે રોનક. એ કર્તા થયો. હવે વાક્યને શું વડે પ્રશ્ન પૂછો ને જે જવાબ મળે કર્મ હોય. દાખલા તરીકે વોટ ડઝ રોનક પ્લે, ગુજરાતીમાં કહીએ તો રોનક શું રમે છે, તો જવાબમાં શું આવશે? તો કે ક્રિકેટ રમે છે. તો ક્રિકેટ શું થયું? તો કે કર્મ થયું. આગળ હમણાં જ મેં વાક્ય લખ્યું હતું, તો કે હું શું કહેતો હતો? તો કે હું કેરી ખાઈ રહ્યો છું, તો હું કર્તા થયું. હવે શું વડે પ્રશ્ન પૂછીએ? હું શું ખાઉં છું, તો શું એટલે જવાબમાં શું આવશે? તો કે હું કેરી ખાઉં છું, તો કેરી કર્મ થયું. નીચે જુઓ, વાક્યને હુમ કોને વડે પ્રશ્ન પૂછતા સજીવ કર્મ મળે છે. તો કર્મ મેળવવા માટે આપણી પાસે બે પ્રશ્નો પૂછવા પડે. એક તો વોટથી પ્રશ્ન પૂછો તો તમને નિર્જીવ કર્મ મળશે. જ્યારે વાક્યમાં નિર્જીવ કર્મ નહીં હોય તો ઘણી વખત સજીવ કર્મ હશે. દાખલા તરીકે વાક્ય છે રીતેશ હેલ્પ્ડ મહેશ, રીતેશે મહેશની મદદ કરી. હવે શું વડે પ્રશ્ન પૂછવો જોઈએ? રીતેશે શું કર્યું? તો મદદ. તો મદદ તો ક્રિયાપદ છે, તો તમને કર્મ ન મળ્યું. તો શું કરવું પડ્યું? તો કે તમારે કોને વડે પ્રશ્ન પૂછવો પડ્યો? રીતેશે કોને મદદ કરી? તો કે મહેશને મદદ કરી. તો મહેશ શું થયું? તો કે કર્મ થયું. ફરીથી હું કહું છું મિત્રો કે વોટ વડે પ્રશ્ન પૂછશો ને જે કર્મ મળશે કેવું કર્મ હશે? તો કે નિર્જીવ કર્મ હશે. અને વાક્યને તમે કોને વડે પ્રશ્ન પૂછશો તો સજીવ કર્મ હશે. જો હશે તો મળશે, બાકી નહીં હોય તો નહીં મળે. બરોબર છે? એટલે વાક્યને શું વડે પ્રશ્ન પૂછતા કર્મ મળે છે. અને ઘણીવાર શું વડે પ્રશ્ન પૂછો નો કર્મ મળે, તો કોને એના વડે પ્રશ્ન પૂછવાનો. તો તમને સમજાયું. શું સમજાયું? તો કે પેસિવ વોઇસ જ્યારે વાક્યનું કરવાનું થાય તો સૌથી પહેલાં તો કર્તા અને કર્મ ઓળખવા જોઈએ. કઈ રીતે કર્તા ઓળખાય? તો કે વાક્યને હુ અથવા કોણથી પ્રશ્ન પૂછો ને જે જવાબ મળે એ કર્તા હોય. વાક્યને વોટ વડે પ્રશ્ન પૂછો ને જે જવાબ મળે એ કર્મ હોય. અને ઘણી વખત સજીવ કર્મ હોય તો હુમ કોને વડે પ્રશ્ન પૂછો તો જવાબ મળે. ઓકે. હવે આપણે ટેન્સ ભણી ચૂક્યા છીએ. ટેન્સ એટલે કે એક્ટિવ વોઇસ. બરોબર? આપણે જે ભણ્યા તે એક્ટિવ વોઇસ હતા. હવે આપણે પેસિવ વોઇસમાં ટ્રાન્સફોર્મેશન શીખવાનું છે. તમારી પાસે બે ટેબલ છે અહીંયા. આ બે ટેબલ બરોબર આપણા મનમાં ગોઠવાઈ જાય, આપણને સરસ રીતે આવડી જાય, પછી જ આપણે ટેન્સ ઉપર જશું. પછી જ આપણે પેસિવ વોઇસ દરેકે 8 ટેન્સનું શીખશું. જ્યાં સુધી આટલું ક્લિયર નહીં થાય ત્યાં સુધી આપણે આગળ નહીં જ વધીએ. એ તમને આવડી જાય ત્યાં સુધી વિડીયો પોઝ કરો અને આવડ્યા પછી જ આગળ વધો. દાખલા તરીકે સાવ એટલે સાદો વર્તમાનકાળ. તો સાદા વર્તમાનકાળમાં મિત્રો ક્રિયાપદનું કેવું રૂપ આવે? તો કે મૂળ રૂપ આવે. અને ત્રીજો પુરુષ એકવચન હોય એટલે કે હી શી ઇટ હોય તો ક્રિયાપદના છેડે શું લાગે? તો કે એસ કે ઈએસ લાગે. આપણે ભણી ગયા છીએ એક્ટિવ વોઇસ. જો તમને હજી યાદ ન હોય તો એ ટેન્સના વિડીયોઝ પાછા રિપીટ કરી લેજો. પાછું હું કહું છું, ટેન્સના એ વિડીયોઝ પાછા રિપીટ કરી લેજો અને પછી જ આના ઉપર આવજો, પેસિવ વોઇસ ઉપર. આપણે આગળ જે ભણ્યા છે એક્ટિવ વોઇસ છે એ આવડશે, પછી જ આ આવડશે. તો સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવે.
કોઈ પણ વાક્ય આવ્યું એ કેમ ખબર પડી કે આ સાદા વર્તમાન કાળનું છે? તો કે ક્રિયાપદનું મૂળ રૂપ હોય અથવા તો એસકેએસ વાળું રૂપ હોય તો ખબર પડે કે સાદો વર્તમાન કાળ છે. તો એનું પેસિવ કરવા શું કરવું પડે? તો કે એમિઝાર વત્તા V3 પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂતકૃદંત. સાદો ભૂતકાળ હોય તો કેમ ખબર પડે સાદો ભૂતકાળ છે? તો કે માત્ર V2 ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હોય તો પેસિવમાં શું થઈ જાય? વોઝ વેર વત્તા V3. સાદો ભવિષ્યકાળ હોય તો શું હશે? તો કે શેલ અથવા વિલ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ. તો એનું પેસિવમાં શું થાય? તો કે શેલ અથવા વિલ વત્તા બી વત્તા V3. ચાલુ વર્તમાન કાળ હોય તો શું હશે? તો કે એમિઝાર વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. તો પેસિવમાં શું થશે? તો કે એમિઝાર વત્તા બીઈંગ વત્તા V3. ચાલુ ભૂતકાળ હોય તો શું હશે? તો કે વોઝવેર વત્તા આઈએનજી વાળું રૂપ. તો પેસિવમાં શું થશે? વોઝવેર વત્તા બીઈંગ વત્તા V3. ચાલુ ભવિષ્યકાળનું પેસિવ થતું નથી એટલા માટે નથી લખ્યું. પૂર્ણ વર્તમાન કાળ હોય તો શું હોય? તો કે હેવ હેઝ વત્તા V3. તો પેસિવ વોઇસમાં શું થાય? તો કે હેવ હેઝ વત્તા બીન વત્તા V3. પૂર્ણ ભૂતકાળમાં શું હોય? તો કે હેડ વત્તા V3. એના પેસિવમાં શું થાય? તો કે હેડ વત્તા બીન વત્તા V3. પછી પૂર્ણ ભવિષ્યકાળ અથવા તો પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરી હોય તો એના એક્ટિવ વોઇસમાં શું હોય? તો કે શેલ અથવા વિલ વત્તા હેવ વત્તા V3. પેસિવમાં શું થઈ જાય? તો કે શેલ અથવા વિલ વત્તા હેવ વત્તા બીન વત્તા V3. આટલી સ્લાઇડ આવડ્યા પછી જ આગળ વધશું. ફરી એકવાર યાદ કરાવું. સાદા વર્તમાન કાળમાં તો કે ક્રિયાપદનું મૂળ રૂપ હોય. પેસિવમાં શું થઈ જાય? તો કે એમિઝાર વત્તા V3. મારી સાથે બોલો, ચાલો મારી સાથે બોલો, મોટેથી બોલો. સાદા વર્તમાન કાળમાં એક્ટિવ વોઇસમાં શું હોય? ક્રિયાપદનું મૂળ રૂપ. પેસિવમાં શું થાય? એમિઝાર વત્તા V3. સાદા ભૂતકાળમાં શું હોય? તો કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. પેસિવમાં શું થાય? તો કે વોઝવેર વત્તા V3. સાદા ભવિષ્યકાળમાં શું હોય? તો કે શેલવિલ વત્તા V1. પેસિવમાં શું થાય? શેલવિલ વત્તા બી વત્તા V3. ચાલુ વર્તમાન કાળમાં શું હોય? તો કે એમિઝાર વત્તા આઈએનજી. પેસિવમાં શું થાય? એમિઝાર વત્તા બીઈંગ વત્તા V3. ચાલુ ભૂતકાળમાં શું હોય? વોઝવેર વત્તા આઈએનજી. પેસિવમાં શું થાય? વોઝવેર વત્તા બીઈંગ વત્તા V3. પૂર્ણ વર્તમાન કાળમાં તો કે હેવેઝ વત્તા V3. પેસિવમાં શું થાય? હેવેઝ વત્તા બીન વત્તા V3. પૂર્ણ ભૂતકાળમાં તો કે હેડ વત્તા V3. પેસિવમાં શું થાય? તો કે હેડ વત્તા બીન વત્તા V3. પૂર્ણ ભવિષ્યકાળમાં તો કે શેલ અથવા વિલ વત્તા હેવ વત્તા V3. પેસિવમાં શેલ અથવા વિલ વત્તા હેવ વત્તા બીન વત્તા V3. આટલું સ્લાઇડ આ ટેબલ આપણને આવડ્યા પછી જ આગળ વધવાનું. જો ન આવડ્યું હોય તો હજી અહીંયા વિડીયોને પોઝ કરો, યાદ રાખો. પોઝ કરો, યાદ રાખો. આખું ટેબલ આપણે આંખો બંધ કરીએ તો આ ટેબલ દેખાવું જોઈએ. ટેબલ દેખાવું જોઈએ. ટેબલ પાછું ખાલી ન દેખાય. ટેબલમાં જે લખેલું છે ને એ જ દેખાવું જોઈએ. ઓકે, આગળ વધીએ. પછી મોડેલ ઓક્ઝિલરીઝ. મોડેલ ઓક્ઝિલરીઝમાં શું હોય? તો કે ક્રિયાપદનું મૂળ રૂપ હોય કે શેલ, વિલ, શુડ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ હોય તો બી વત્તા V3 આવે. જેટલા પણ મોડેલ ઓક્ઝિલરીઝ છે એની અંદર. ઓકે, હવે આપણે વાત કરીએ છીએ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની. પહેલા ટેન્સની અંદર છીએ. હજી હું તમને કહું છું, જો આ બે સ્લાઇડ આપણાથી તૈયાર ન થઈ હોય તો આ બે સ્લાઇડ તૈયાર થાય પછી જ આપણે આગળ વધવાનું. હવે દાખલા તરીકે આપણને કોઈ વાક્ય આપવામાં આવ્યું. દાખલા તરીકે એક વાક્ય આપ્યું, હી પ્લેઝ ક્રિકેટ એવરી ડે. તે દરરોજ ક્રિકેટ રમે છે. તો ખબર કેમ પડશે કે આ સાદા વર્તમાન કાળનું છે? પહેલાં તો આપણે ટેન્સ ઓળખવો પડે. શું ઓળખવાનું? ટેન્સ. સૌથી પહેલાં જ્યારે પણ આપણને પેસિવ એક્ટિવ વોઇસનું વાક્ય આપવામાં આવે અને એનું પેસિવમાં ટ્રાન્સફોર્મેશન કરવાનું હોય ત્યારે 3 કામ કરવાના. કેટલા કામ કરવાના? 3. પહેલું કામ કરવાનું એનો કાળ ઓળખવાનો. શું ઓળખવાનું? ટેન્સ, કાળ. બીજું કામ કરવાનું કર્તા ઓળખવાનો. કઈ રીતે? કોણ વડે પ્રશ્ન પૂછીને. ત્રીજું કામ કરવાનું કર્મ ઓળખવાનું. કઈ રીતે? શું વડે પ્રશ્ન પૂછીને. તો જ્યારે પણ તમને વાક્ય આપેલું હોય તો પહેલા કાળ ઓળખવાનો. કઈ રીતે ઓળખવાનું? ક્રિયાપદ અને સહાયકારક ક્રિયાપદથી. તો વાક્ય વાંચો, હી પ્લેઝ ક્રિકેટ એવરી ડે. તે દરરોજ ક્રિકેટ રમે છે. વાક્યમાં પ્લેઝ આવ્યું તો તમને ખબર પડવી જોઈએ કે પ્લેઝ આવ્યું ક્રિયાપદનું મૂળ રૂપ અથવા તો એસકેએસ વાળું રૂપ હોય, મતલબ કે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, મતલબ કે સાદો વર્તમાન કાળ. આ ઉપર લખ્યું છે ને બોક્સમાં, શું લખ્યું છે જુઓ અહીંયા જુઓ અહીંયા. એવી આવું બધામાં બધી સ્લાઇડમાં લખેલું છે. એવી મતલબ કે એક્ટિવ વોઇસ. એક્ટિવ વોઇસમાં શું હશે? ક્રિયાપદનું મૂળ રૂપ અથવા એસકેએસ વાળું રૂપ. તો પેસિવમાં શું થઈ જાય? એમ અથવા ઇઝ અથવા આર વત્તા V3. તો જ્યારે પણ તમને ટેન્સ આપવામાં આવે ત્યારે પહેલું કામ કરવાનું ટેન્સ ઓળખવાનું. એટલે આપણને ખબર પડી ગઈ એમિઝાર વત્તા V3. હવે કઈ રીતે વાક્યનું ટ્રાન્સફોર્મેશન થાય એ સમજીએ.
પેલું વાક્ય લખ્યું છે હી પ્લેઝ ક્રિકેટ એવરી ડે, તે દરરોજ ક્રિકેટ રમે છે. ટેન્સ ઓળખી લીધો કે ચાલો સાદો વર્તમાન કાળ છે. ખબર પડી ગઈ કે આ પ્લેઝ નીકળી જાય અને એની સાથે એમિઝાર વત્તા V3 વપરાય. પહેલું કામ કરવાનું કરતા ઓળખવાનું. વાક્ય છે હી પ્લેઝ ક્રિકેટ એવરી ડે, તે દરરોજ ક્રિકેટ રમે છે. તો હુ પ્લેઝ ક્રિકેટ એવરી ડે, કોણ દરરોજ ક્રિકેટ રમે છે? તો જવાબમાં શું મળશે તમને? હી, તે. તો હી છે એ કરતા થયું. ચાલો કરતા ઓળખાઈ ગયો, પછી કર્મ ઓળખવાનું. કઈ રીતે? વાક્યને શું વડે પ્રશ્ન પૂછવાનું પૂછવો જોઈએ. તે દરરોજ શું રમે છે? વોટ ડઝ હી પ્લે? શું રમે છે? તો જવાબમાં મળ્યું ક્રિકેટ. ઓકે, તો કર્તા અને કર્મ ઓળખાઈ ગયા, એને અંડરલાઈન કરી દેવાની. હવે પહેલું કામ કરવાનું. શું કરવાનું? તો કે કર્તા છે કર્મની જગ્યાએ વહી જાય, કર્મ છે કર્તાની જગ્યાએ વહી જાય. તો કર્તા હી છે એ પાછળ વહી જશે. આગળ શું આવશે? તો કે કર્મ. કર્મ કોણ છે? તો કે ક્રિકેટ. ચાલો લખ્યું આપણે ક્રિકેટ. પછી આગળ આપણે જોયું, શું જોયું? પેસિવમાં એમ ઇઝ આર વત્તા V3 આવે. તો ક્રિકેટની સાથે એમ અથવા ઇઝ અથવા આર માંથી શું આવે? તો કે ક્રિકેટની સાથે ઇઝ આવે. પછી એમ ઇઝ આરની સાથે ક્રિયાપદનું ભૂતકૃદન. તો પ્લે છે એનું ભૂતકૃદન શું થાય? તો કે પ્લેડ. અહીંયા સુધી સમજાઈ ગયું. હવે શું કરવાનું છે? તો કે તમારે કર્તા છે અને કર્મના સ્થાને લઈ જવાનું છે. કર્તામાં કોણ છે? તો કે હી. તો હીને તમે આગળ લઈ જાઓ તો કર્તા કર્મના સ્થાને આવે, એની પહેલા બાય આવે. શું આવે? બાય, BY. તો બાય લખ્યું. પછી કોઈ છોકરાનું નામ હોય તો એમ નમ રહે, કોઈ છોકરીનું નામ હોય તો એમ રમ રહે. પણ આ હી છે એ કર્તા વિભક્તિ છે. તો કર્તા વિભક્તિનું કર્મ વિભક્તિમાં રૂપાંતરણ થાય. હવે તમને થશે કે આવડા મોટા શબ્દો સાહેબ બોલે છે, આનો મતલબ શું થાય? કર્તા વિભક્તિનું કર્મ વિભક્તિમાં રૂપાંતરણ. આગળ હું સમજાવું તમને. હી છે તો એનું શું કરી નાખ્યું? હિમ. શું કરવાનું? હિમ. કદાચ ક્રિકેટની જગ્યાએ હિમ હોત તો અહીંયા આગળ આવત તો શું થઈ જાત? હી. એટલે કે કર્તા વિભક્તિનું કર્મ વિભક્તિમાં રૂપાંતરણ. વાક્યના અંતે જે કાળસૂચક શબ્દ જે છે એમ નમ રાખવાનો. ફરી એકવાર સમજાવું છું. કર્તા વિભક્તિ અને કર્મ વિભક્તિ શું એમાં એ આપણે જોઈ લઈએ. દાખલા તરીકે આઈ હોય તો આઈનું શું થઈ જાય? મી. મી હોય તો શું થઈ જાય? આઈ. વીનું અસ. અસ હોય તો વી. યુનું યુ. હી હોય તો હિમ. હિમ હોય તો હી. શી હોય તો હર. હર હોય તો શી. ઈટ હોય તો ઈટ જ રહે. ધેય હોય તો ધેમ. આઈનું મી. વીનું, બોલો મારી સાથે બોલો, મોટેથી બોલો. આઈનું મી. વીનું અસ. યુનું યુ. હીનું હિમ. શીનું હર. ઈટનું ઈટ. ધેયનું ધેમ. એનાથી ઉલટું. કર્મ વિભક્તિ હોય તો કર્તા વિભક્તિ કરીએ તો મીનું આઈ, અસનું વી, યુનું યુ, હિમનું હી, હરનું શી, ઈટનું ઈટ, ધેમનું ધેય. ઓકે, ફરી એકવાર વાક્ય સમજાવું. ફરી એકવાર કઈ રીતે? એક જ વાર સમજશો ને મિત્રો, સાવ સહેલો ટોપિક છે. આના સહેલું કંઈ છે જ નહીં. પેસિવ વોઇસથી સહેલું હોય શું દુનિયામાં? કંઈ ના હોય. લોલીપોપ ટોપિક છે એકદમ, સાવ સરળ. પહેલાં તો વાક્યનો કાળ ઓળખવાનો. કઈ રીતે ઓળખો? પ્લેઝ ઉપરથી ખબર પડી કે આ સાદો વર્તમાન કાળ છે. પછી આપણને ખબર પડે કે સાદો વર્તમાન કાળ હોય એનું પેસિવમાં શું થાય? એમ ઇઝ આર વત્તા V3. પછી જોવાનું કરતા ઓળખવાનો. કોણથી પ્રશ્ન પૂછો તો જે જવાબ મળે એ કરતા. હી છે એ કરતા છે. શુંથી પ્રશ્ન પૂછો ને જે જવાબ મળે કર્મ. ક્રિકેટ છે કર્મ છે. કેમ સમજાણું એ આપણે આગળ કથા કરી ગયા છીએ. પહેલું કામ કરવાનું કરતા કર્મના સ્થાનની અદલ બદલ. કર્મ કર્તાની જગ્યાએ, કરતા કર્મની જગ્યાએ. એટલે કર્મ છે ક્રિકેટ છે ને આગળ લાવ્યા. ક્રિકેટની સાથે એમિઝારમાંથી ક્રિકેટ ઇઝ વપરાણું. પ્લેનું ભૂતકૃદન પ્લેડ. પછી આ કર્તાને તમે પેસિવ વોઇસમાં લઈ જાઓ કર્મના સ્થાને તો એની પહેલાં શું આવે? તો કે બાય. પછી હીનું હિમ કેમ થયું સમજાણું? કદાચ હીની જગ્યાએ શી હોત તો શું થાત? હર. યુ હોત તો યુ જ રહેત. આઈ હોત તો શું થઈ જાત? મી. વી હોત તો શું થઈ જાત? અસ. સમજાણું? વાક્યમાં છેડે કાળસૂચક શબ્દ છે એમનેમ. તો મને આશા છે કે સમજાણું. શું આપણે ચેન્જીસ કર્યા? પહેલાં તો કરતા કર્મના સ્થાનની અદલ બદલ થાય. કાળ પ્રમાણે યોગ્ય સહાયકારક ક્રિયાપદની સાથે V3 મુકાય. આપણે અહીંયા સાદો વર્તમાન કાળ છે એટલે એમ ઇઝ આર વાપરું. આગળ તમે જોઈ ગયા. કાળ પ્રમાણે આવે. પછી એની સાથે ભૂતકૃદંત. દરેકે દરેક ટેન્સ, 8 ટેન્સનું પેસિવ થાય, એમાં બધાની સાથે આવે તો ભૂતકૃદંત જ. કરતા કર્મનું સ્થાન લે એ પહેલા શું વપરાય? બાય. અને સૌથી છેલ્લે કરતા વિભક્તિનું કર્મ વિભક્તિમાં રૂપાંતરણ થાય અને એનાથી ઉલટું એટલે કર્મ વિભક્તિનું કરતા વિભક્તિમાં રૂપાંતરણ થાય. મતલબ કે કરતામાં અહીંયા હી લખ્યું છે ત્યાં આઈ હોય તો અહીંયા શું થઈ જાય? મી. વી હોય તો અસ. યુ હોય તો યુ જ રહે. હી હોય તો હિમ. શી હોય તો હર. ઈટ હોય તો ઈટ જ રહે. ધેય હોય તો ધેમ. એવી જ રીતે ક્રિકેટ લખ્યું છે ત્યાં મી હોય તો અહીંયા પેસિવ વોઇસમાં શું થઈ જાય? આઈ. અસ હોય તો અહીંયા શું થઈ જાય? વી. હર હોય તો અહીંયા શું થઈ જાય? શી. હિમ હોય તો અહીંયા શું થઈ જાય? હી. ઈટ હોય તો ઈટ જ રહે. ધેમ હોય તો અહીંયા શું થઈ જાય? ધેય. ઓકે,
તમને સમજાણું છે કઈ રીતે વાક્યનું પેસિવ થાય. દરેક ટેન્સમાં મિકેનિઝમ સરખું જ છે, આખું મિકેનિકલ છે. તમે કોઈ દાખલો ગણો 1 + 1 = 2 તો તમને જે પણ એડિશન છે, સરવાળા છે એ આવડી જ જાય. એવી રીતે આખું મિકેનિકલ છે, આમાં કંઈ નથી, સાવ સરળ ટોપિક છે. ઓકે, આ સ્લાઇડ તમને આવડી ગઈ હશે. હવે આપણે જોઈએ આગળ. આમાં આવી રીતે મેં રાખ્યું છે ABCD. શું કામ? એને પેલા 2-3 વાક્યો છે આવી રીતે શીખવાડ્યા છે જેથી કરીને તમે સરળતાથી શીખી શકો. દાખલા તરીકે સાદા વર્તમાનકાળનું વાક્ય જ છે બંને. આઈ ટેક ટી ડેઇલી. હું દરરોજ ચા પીવું છું. હવે આ વાક્ય છે હું દરરોજ ચા પીવું છું એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું સાદા વર્તમાનકાળનું છે. કેમ ખબર પડે? તો કે ટેક ક્રિયાપદનું મૂળ રૂપ છે એટલે ખબર પડી કે આ કયો કાળ છે, તો કે સાદો વર્તમાનકાળ. બરોબર, એના ઉપરથી ખબર પડી કે આના પેસિવ વોઇસમાં શું થાય, તો કે એમિઝાર વત્તા V3. વાક્ય આવ્યું, કાળ ઓળખો. પહેલું કામ કરશું કરતા ઓળખવાનું. કઈ રીતે કરતા પૂછશો? કરતા કઈ રીતે મળશે? કોણ વડે પ્રશ્ન પૂછીને. આઈ ટેક ટી ડેઇલી. હું દરરોજ ચા પીવું છું. કોણ પીવે છે? તો કે આઈ. તો આઈ કરતા થયો. પછી વાક્યમાં શું વડે પ્રશ્ન પૂછશો? તો કર્મ મળે. હું દરરોજ ચા પીવું છું. હું દરરોજ શું પીવું છું? તો કે ચા. ટી. તો ટી કર્મ થયું. તો કર્તા ઓળખાણો આઈ, કર્મ ઓળખાણો ટી. બરોબર, તો શું કરશું પહેલા? તો કે સૌથી પહેલા તો આપણે કર્તા કર્મના સ્થાનની અદલ બદલ કરશું એટલે ટી ને આગળ લાવશું. આન્સરમાં જુઓ ટી આવ્યું, પછી ટીની સાથે એમિઝારમાંથી શું આવે? તો કે ઇઝ. પછી ટેક છે એનું ભૂતકૃદન શું થાય? તો કે ટેકન. પછી કર્તાને કર્મના સ્થાને લાવો એ પહેલા તમારે શું વાપરવું પડે? બાય. અને આઈનું શું થઈ જાય? મી. ડેઇલીનું ડેઇલી. સમજાણું? ક્લિયર? આગળ. શી ટેક્સ ટી ડેઇલી. તે દરરોજ ચા પીવે છે. આના જેવું જ વાક્ય છે. કોણ પીવે છે? તો કે શી. તે શું પીવે છે? તો કે ચા. તો આગળ લાવશું ટી ને. ટી સાથે એમિઝારમાંથી ઇઝ. પછી ટેક છે એનું ભૂતકૃદન ટેકન. બરોબર છે. પછી શી ને તમે પાછળ લઈ જાઓ એટલે હર થાય. તો હરની પહેલા શું વાપરવું પડે? બાય. ડેઇલીનું ડેઇલી. આગળ જોઈએ. ધેય પ્લે ક્રિકેટ ઓન ધ ગ્રાઉન્ડ એવરી ડે. તેઓ દરરોજ ગ્રાઉન્ડ ઉપર ક્રિકેટ રમે છે. કાળ ઓળખો. પ્લે ક્રિયાપદનું મૂળ રૂપ છે, સાદો વર્તમાનકાળ છે. વાક્યને કઈ રીતે પ્રશ્ન પૂછશો કરતા ઓળખવા માટે? કોણથી. કોણ દરરોજ ક્રિકેટ રમે છે? તો કે ધેય. તેઓ દરરોજ શું રમે છે? તો કે ક્રિકેટ. તો ક્રિકેટ ધેય કરતા થયું, ક્રિકેટ કર્મ થયું. તો આગળ કોને લાવશું? તો કે ક્રિકેટને. એમિઝારમાંથી શું વપરાશે ક્રિકેટની સાથે? ઇઝ. પ્લેનું ભૂતકૃદન શું થાય? તો કે પ્લેઇડ. ધેયનું તમે ધેમ કરો એની પહેલાં શું વાપરવાનું? બાય. બાકીના શબ્દો એમના ઓન ધ ગ્રાઉન્ડ, ઓન ધ ગ્રાઉન્ડ. પછી છે વી ગીવ મેની ટેસ્ટ એવરી વીક. અમે દર અઠવાડિયે ઘણી બધી ટેસ્ટ આપીએ છીએ. કોણ ટેસ્ટ આપે છે? તો કે વી. કરતા ઓળખાઈ ગયો. શું વડે પ્રશ્ન પૂછો? અમે શું આપીએ છીએ? તો કે મેની ટેસ્ટ, ઘણી બધી ટેસ્ટ. તો આગળ શું આવશે? મેની ટેસ્ટ. બહુવચન છે એટલે એમિઝારમાંથી આર વપરાણું. ગીવ છે એનું ભૂતકૃદન ગીવન થાય, ભૂતકાળનું રૂપ ગેવ, ભૂતકૃદન ગીવન. પછી વીનું તમે અસ કરો એની પહેલા બાય અને કાળસૂચક શબ્દ છે એટલે એવરી વીકનું એવરી વીક. સાવ સહેલું. સમજાણું? આગળ વધીએ. હવે નકારની વાત કરીએ અને પ્રશ્નાર્થની વાત કરીએ. સૌથી પહેલા તો નકાર જોઈએ. સાદા વર્તમાન કાળનું પેસિવ વોઇસ કરવાનું થાય. કેવા વાક્યનું? નકાર વાક્યનું. તમને ખબર છે કે સાદા વર્તમાન કાળનું નકાર વાક્ય હોય તો એક્ટિવ વોઇસમાં કેનો ઉપયોગ થયો હશે? ડુ કે ડઝ નો. નકાર અને પ્રશ્નાર્થ બંનેમાં કેનો ઉપયોગ થયો હશે? ડુ ડઝ નો. તો તમારે પેસિવ વોઇસમાં એમિઝાર વાપરવાનું છે. એક મ્યાનમાં 2 તલવાર નો રહીએ ભાઈ, એક વાક્યમાં 2 સહાયકારક ક્રિયાપદ નો રહીએ. તો જ્યારે સાદા વર્તમાન કાળના નકાર કે પ્રશ્નાર્થનું તમે પેસિવ કરો તો ડુ ડઝ કાઢી નાખવાના છે અને એના બદલે શું વપરાય? એમિઝાર. એની સાથે નોટ વાપરવાનું છે. પહેલું વાક્ય છે સુમન ડઝ નોટ રાઇટ અ પોએમ ડેઇલી. કે સુમન છે દરરોજ પોએમ લખતી નથી. અહીંયા બરોબર છે. સુમન ડઝ નોટ રાઇટ અ પોએમ ડેઇલી. સુમન દરરોજ પોએમ નથી લખતી. કાળ ઓળખો. ડઝ નોટ ક્રિયાપદનું મૂળ રૂપ એટલે ખબર પડી કયો કાળ? સાદો વર્તમાન કાળ. બીજું કામ કરતા ઓળખવાનું. કોણ વડે પ્રશ્ન પૂછો? કોણ દરરોજ પોએમ નથી લખતી? તો કે સુમન. કરતા થયું. શું વડે પ્રશ્ન પૂછો? તો કર્મ. સુમન દરરોજ શું નથી લખતી? તો કે પોએમ. તો કરતા કર્મ ઓળખી ગયા. બંનેના સ્થાનની અદલ બદલ ચોકડી માર દો. અપોએમ આગળ આવી ગઈ તો અપોએમ. ડઝ નીકળી ગયો. અપોએમની સાથે એમિઝારમાં શું વપરાણું? ઇઝ. નોટનું નોટ. રાઇટ છે એનું ભૂતકૃદન શું થાય? રિટર્ન. હવે કર્તાને તમે કર્મના સ્થાને લઈ જાવ એ પહેલા શું આવે? તો કે બાય. સુમનનું સુમન, ડેઇલીનું ડેઇલી. સમજાણું? અનિલ ડઝ નોટ ટેક કોફી ડેઇલી. અનિલ દરરોજ કોફી નથી પીતો. કોણ દરરોજ કોફી નથી પીતું? તો કે અનિલ. અનિલ દરરોજ શું નથી પીતો? તો કે કોફી. કરતા કર્મ ઓળખી ગયા. કોફી આગળ આવશે. કોફી સાથે ડઝ નહીં વપરાય. એમિઝારમાંથી શું વાપર્યું? ઇઝ. નોટનું નોટ. ટેક છે એનું ભૂતકૃદન ટેકન. કર્તાના સ્થાને કર્તા છે અને કર્મના સ્થાને લઈ જાવ. અનિલ પાછળ આવે એ પહેલા બાય. ડેઇલીનું ડેઇલી.
અમીર અથવા તો આમિર ડઝ નોટ કુક ફૂડ ડેઇલી. અમીર છે દરરોજ ફૂડ નથી બનાવતો, કુક નથી કરતો. કોણ નથી કરતું? તો કે અમીર. શું નથી કુક કરતો? તો કે ફૂડ. તો કરતા અમીર થયો, કર્મ કોણ થયું? તો કે ફૂડ. ફૂડને આગળ લઈ જાઓ. ફૂડ સાથે એમિઝારમાંથી શું વપરાણું? ઇઝ. ડઝ નીકળી ગયું, નોટનું નોટ, કુકનું ભૂતકૃદન કુકડ. કરતા અમીર છે એને કર્મના સ્થાને લઈ ગયા, એની પહેલાં શું વાપરવું પડશે? બાય. અમીરનું અમીર, ડેઇલીનું ડેઇલી. મોહન ડઝ નોટ ગીવ અપ સ્મોકિંગ. ગીવ અપ એટલે છોડી દેવું. આપણે નથી કહેતા નેવર ગીવ અપ, ક્યારેય કંઈ છોડો નહીં, ક્યારેય કોઈ વસ્તુ હારી થાકી કે કંટાળીને મૂકી જ નહીં દેવાની કે આ મારાથી નહીં થાય, એવું કંઈ હોતું જ નથી. મોહન ડઝ નોટ ગીવ અપ સ્મોકિંગ, કે મોહન સ્મોકિંગ છોડતો નથી. કોણ નથી છોડતું? તો કે મોહન. તો મોહન કરતા થયો. મોહન શું નથી છોડતો? તો કે સ્મોકિંગ. તો સ્મોકિંગ કર્મ થયું. તો સ્મોકિંગ આગળ આવશે. સ્મોકિંગની સાથે એમિઝારમાંથી શું વાપરશું? તો કે ઇઝ. પછી વાક્ય નકાર છે એટલા માટે શું વાપર્યું? નોટ. ગીવ અપ છે એનું ભૂતકૃદન શું થાય? તો કે ગીવન અપ. કેના દ્વારા? તો કે બાય મોહન. સહેલું. વી ડુ નોટ સી એની સિરિયલ ફ્રિકવન્ટલી. અમે કોઈ સિરિયલ વારંવાર નથી જોતા. બરોબર છે. કોણ નથી જોતું? તો કે અમે. અમે શું નથી જોતા? તો કે એની સિરિયલ. એટલા માટે એની સિરિયલ આગળ આવશે. એની સિરિયલ એક વચન છે એટલે એમિઝારમાંથી ઇઝ વપરાણું. નોટ વાક્ય નકાર છે એટલે સીનું ભૂતકૃદન સીન. કેના દ્વારા? તો કે અમારા દ્વારા. તો કરતા છે કર્મના સ્થાને આવે એની પહેલા બાય, પછી વીનું શું થઈ જાય? અસ. ફ્રિકવન્ટલીનું ફ્રિકવન્ટલી. તો સાદા વર્તમાન કાળના નકાર અને પ્રશ્નાર્થ વાક્યનું તમે પેસિવ કરો ત્યારે શું કરવાનું? તો કે એમ ઇઝ આર છે, ડુ ડઝ ને કાઢી નાખવાનું, એના બદલે એમિઝારની સાથે નોટ વાપરવાનું. એવી જ રીતે પ્રશ્નાર્થ વાક્ય. ઓકે, તો તમે વિધાન વાક્ય શીખી ગયા, પ્રશ્નાર્થ વાક્ય, નકાર વાક્ય શીખી ગયા. પ્રશ્નાર્થ વાક્ય આપણે સમજીએ. બરોબર યાદ રાખજો, તમારી પાસે નોટ હોય તો નોટમાં લખી લો. નોટમાં લખી લો. હું શું બોલું છું એ નોટમાં લખી લો. પ્રશ્નાર્થ વાક્ય બે પ્રકારના હોય છે. પ્રશ્નાર્થ વાક્ય કેટલા પ્રકારના હોય છે? બે પ્રકારના. સૌથી પહેલા પ્રકારના પ્રશ્નાર્થ વાક્ય તો કે WH ક્વેશ્ચનથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્ય. હુ, વોટ, વેન, વેર, હાઉ મેની, હાઉ મચ વગેરે વગેરે. અને બીજા સહાયકારક ક્રિયાપદથી શરૂ થતા. સહાયકારક ક્રિયાપદ કોને કહેવાય? એમ ઇઝ આર, વોઝ વેર, ડુ ડઝ ડીડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, હેવ, હેઝ, હેડ. આ બધા સહાયકારક ક્રિયાપદ છે. તો પ્રશ્નાર્થ વાક્ય બે રીતે શરૂ થાય, એક તો WH ક્વેશ્ચનથી અને સહાયકારક ક્રિયાપદથી. તો શું પહેલા પ્રકારના પ્રશ્નાર્થ વાક્ય WH ક્વેશ્ચનથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્ય. તો WH ક્વેશ્ચનથી જ્યારે પ્રશ્નાર્થ વાક્ય શરૂ થાય તો એનું પેસિવ કરીએ ત્યારે જે તે WH ક્વેશ્ચન વાક્યની શરૂઆતમાં એમનેમ આવે. વાય છે પેલા વાક્યમાં જુઓ, આ વાય છે તો વાયનું વાય આવ્યું. હુમ છે તો હુમ છે, હુમનું હુ કેમ થયું એ પછી જોશું, એ અપવાદરૂપ છે. હાઉ છે તો હાઉનું હાવ આવ્યું. બરોબર. ઓકે, તો જે તે WH ક્વેશ્ચન વાક્યની શરૂઆતમાં એમનેમ જ રહે અને એના પછી તરત સહાયકારક ક્રિયાપદ વપરાય છે. પેલું વાક્ય છે અને બાકીનું એમનેમ છે. બાકીનું તમને સમજાશે, આગળ આપણે જોઈએ એવી રીતે. વાય ડઝ મીરા બ્રિંગ સિમ્પલ ક્લોથ્સ એવરી યર. શા માટે મીરા છે દર વર્ષે સાદા કપડાં લાવે છે? તો આપણને ખબર પડી કે ડઝ છે, પહેલાં તો કાળ ઓળખવાનો. ડઝ છે એટલે ખબર પડી કયો કાળ? ભાઈ સાદો વર્તમાન કાળ. પેસિવમાં શું થાય? તો કે ડુ ડઝ નીકળી જાય ને એમિઝારની સાથે V3. હવે કરતા ઓળખવાનો. પ્રશ્નાર્થ વાક્યમાં પણ પહેલાં કરતા તો ઓળખશું જ. વાક્ય છે વાય ડઝ મીરા બ્રિંગ સિમ્પલ ક્લોથ્સ એવરી યર. શા માટે દર વર્ષે મીરા સિમ્પલ ક્લોથ લાવે છે? કોણ લાવે છે? તો કે મીરા. તો મીરા કરતા થઈ તો મીરાની નીચે અંડરલાઈન કરવાનું. હવે મીરા શું લાવે છે? તો કે સિમ્પલ ક્લોથ્સ. તો સિમ્પલ ક્લોથ્સની નીચે અંડરલાઈન કરવાનું. સિમ્પલ ક્લોથ શું થયું? તો કે કર્મ થયું. હવે શું કરશું? તો કે મીરાને પાછળ લઈ જશું, સિમ્પલ ક્લોથ્સને આગળ લાવશું. પ્રશ્નાર્થ વાક્ય હોય એનું પ્રશ્નાર્થ જ રાખવાનું છો ભાઈ. આ ઇનડિરેક્ટ સ્પીચ નથી કે પ્રશ્નાર્થનું વિધાન કરો. ઇનડિરેક્ટ સ્પીચમાં પ્રશ્નાર્થનું વિધાન કરતા આમાં પ્રશ્નાર્થનું પ્રશ્નાર્થ જ રાખવાનું છે. તો વાયનું વાય આવ્યું. હવે આગળ કોને લઈ જશું? તો કે મીરાને પાછળ લઈ ગયા. આગળ કોને લઈ જશું? સિમ્પલ ક્લોથ્સ કર્મ છે અને કર્તાના સ્થાને લઈ જશું. આવું વાક્ય પ્રશ્નાર્થ છે ભાઈ. તો પ્રશ્નાર્થ વાક્યમાં WH ક્વેશ્ચન પછી તરત જ સહાયકારક ક્રિયાપદ આવે. તો એમિઝારમાંથી સિમ્પલ ક્લોથ્સ એ બહુવચન છે એટલા માટે શું વપરાણું? આર. તો વાય આર સિમ્પલ ક્લોથ્સ. એમિઝારમાંથી આર વાપરું, પછી કર્મ છે કરતાના સ્થાને આવી ગયું. હવે ભૂતકૃદંતનો વારો આવે. બ્રિંગ છે એનું ભૂતકૃદંત શું થાય? તો કે બ્રોટ. પછી હવે કરતા છે એ કર્મના સ્થાને લઈ જાય એટલે મીરાને આપણે પાછળ લઈ જાય એની પહેલા શું વાપરવું પડે? તો કે બાય મીરા એવરી યરનું એવરી યર છે એટલે પ્રશ્નાર્થ ચિહ્ન. ફરી એકવાર સમજાવું છું. કોઈ પણ કાળનું આ જ રીતે થાય, માત્ર સહાયકારક ક્રિયાપદ બદલશે. એકવાર તમે આ ટેન્સ સમજી લીધો એટલે બધા ટેન્સ એકદમ ઇઝીલી, સાવ મેં તમને કીધું ને લોલીપોપ ટોપિક છે ભાઈ.
કોઈ પણ પહેલા તો વાક્યમાં કાળ ઓળખવાનો, ડઝ ઉપરથી ખબર પડી, સાદો વર્તમાન કાળ. પછી કોણ વડે પ્રશ્ન પૂછવાનું કે કોણ સિમ્પલ ક્લોથ લાવે છે, તો કે મીરા, તો મીરા કરતા થઈ. મીરા શું લાવે છે, તો કે સિમ્પલ ક્લોથ્સ, તો સિમ્પલ ક્લોથ્સ કર્મ થયું. હવે જે તે WH ક્વેશ્ચન વાક્યની શરૂઆતમાં એમ નમ આવે, વાય છે તો વાય, વેન છે તો વેન, વેર છે તો વેર, હાઉ મેની છે તો હાઉ મેની, હાઉ મચ છે તો હાઉ મચ. બરોબર છે. જે તે WH ક્વેશ્ચન વાક્યની શરૂઆતમાં એમ નમ આવે. એના પછી શું આવે, તો કે સહાયકારક ક્રિયાપદ આવે. એ સહાયકારક ક્રિયાપદ કોને આધારે મુકાય, તો કે કર્મને આધારે મુકાય. કર્મને તમે આગળ લાવ્યા, સિમ્પલ ક્લોથ્સ આ બહુવચન છે એટલે WH ક્વેશ્ચન પછી એમિઝારમાંથી તરત આર વાપર્યું, કારણ કે સિમ્પલ ક્લોથ્સ બહુવચન છે. પછી સિમ્પલ ક્લોથ્સ, પછી ભૂતકૃદંત, બ્રિંગનું ભૂતકૃદંત બ્રોટ, પછી કર્તા છે એને કર્મના સ્થાને લઈ જાવ એટલે શું આવ્યું, તો કે બાય, પછી કર્તા કર્મના સ્થાને ગયું, મીરાનું મીરા, એવરી યરનું એવરી યર. હવે ઓકે, પછી આ જોઈ લે, પછી ઉપરનું વાક્ય જોઈએ એટલે અલગ ન થાય. વાય ડુ ધે લર્ન સચ सम्स ડેઇલી? તેઓ આવા દાખલા શું કામે દરરોજ શીખે છે? તો કોણ શીખે છે, તો કે ધેય, તો ધેય કરતા થયું. તેઓ શું શીખે છે, તો કે સચ सम्स, તો સચ સમ કર્મ થયું. હાવ છે તો હાવનું હાવ. હવે સચ सम्स આગળ આવશે. સચ सम्स બહુવચન છે એટલા માટે એમિઝારમાં શું વપરાણું, આર. સચ સમનું સચ सम्स. લર્ન છે એનું ભૂતકૃદંત થાય લર્ન્ટ. પછી કરતા છે કર્મના સ્થાને જાય તો એની પહેલા બાય આવે. ધેયનું શું થઈ ગયું, ધેમ. ડેઇલીનું ડેઇલી. સમજાઈ ગયું? પછી આ વાક્ય જુઓ, હું તમને ઓકે. હાઉ મેની રૂલ્સ ડુ ધે ફોલો? કેટલા નિયમો તે પાડે છે? તો કોણ પાડે છે, તો કે તેઓ. હાઉ મેની રૂલ્સનો હાઉ મેની રૂલ્સ. પછી બહુવચન છે એટલા માટે આર. એમિઝારની સાથે શું આવ્યું, ભૂતકૃદંત, તો ફોલોનું ભૂતકૃદંત શું થયું, ફોલોડ. પછી કરતા છે એ ધેય છે એનું શું થઈ જશે, ધેમ. કેના દ્વારા, તો કે બાય. પછી હાઉ મચ મની ડઝ હી બોરો ફ્રોમ યુ? તેમણે તમારી પાસેથી કેટલા પૈસા ઉછીના લીધા? તો હાઉ મચ મનીનો હાઉ મચ મની. પછી કોણે લીધા, તો કે તેણે લીધા. તો હાઉ મચ મની એકવચન છે એટલા માટે ઇઝ. પછી બોરો છે એનું ભૂતકૃદંત શું થયું, તો કે બોરોડ. પછી કરતા છે એના કર્મના સ્થાને લઈ જાય એટલે એની પહેલા શું આવે, બાય, હિમ. કેની પાસેથી, તો કે તમારી પાસેથી, ફ્રોમ યુ. હવે અહીંયા આવો. whom do you invite on your birthday? તમે કોને આમંત્રણ આપ્યું? તો whom થી વાક્યની શરૂઆત થઈ હોય, જ્યારે whom થી વાક્યની શરૂઆત થઈ હોય એનું પેસિવ વોઇસ કરો તો એના પેસિવ વોઇસમાં whom થી શરૂઆત થઈ હોય તો શું આવે, who. અને જ્યારે who થી વાક્યની શરૂઆત થઈ હોય એના પેસિવ વોઇસમાં શું આવે, whom. ખાસ યાદ રાખજો, whom થી પેસિવ વોઇસની શરૂઆત થઈ હોય, એક્ટિવ વોઇસની, તો પેસિવ વોઇસમાં શું આવે, તો કે who. અને who થી શરૂઆત થઈ હોય તો એમાં શું આવે, by whom. શું આવે, by whom. દાખલા તરીકે whom do you invite on your એવરી બર્થડે? તમે કોને આમંત્રણ આપો છો? તો હુ ઇઝ. હુ છે, હુની સાથે એમિઝારમાં શું વાપરશું, ઇઝ. પછી ઇઝ છે એની સાથે ભૂતકૃદંત, ઇન્વાઇટનું ભૂતકૃદંત શું થાય, તો કે ઇન્વાઇટેડ. પછી શું વાપરશું, બાય યુ ઓન યોર બર્થડે. એના પછીનું વાક્ય જુઓ. ડઝ શીલા રીડ અ ન્યૂઝપેપર એવરી ડે? શું શીલા છે એ દરરોજ ન્યૂઝપેપર વાંચે છે? કરતા ઓળખો, કોણ વાંચે છે, તો કે શીલા. શીલા શું વાંચે છે, તો કે ન્યૂઝપેપર. હવે શું થશે, તો કે શીલાને પાછળ લઈ જશું, ન્યૂઝપેપરને આગળ લઈ જશું. વાક્ય પ્રશ્નાર્થનું પ્રશ્નાર્થ રાખવાનું છે તો ડઝ નીકળી જશે. ડઝના બદલે શું આવે ભાઈ, એમ, ઇઝ, આર. WH ક્વેશ્ચન વાળું નથી. જો WH ક્વેશ્ચન વાળું હોત તો જે તે WH ક્વેશ્ચન પોતે જ આવત. તો આપણે એમિઝારમાંથી ન્યૂઝપેપર એકવચન છે એટલા માટે શું વાપર્યું, ઇઝ ન્યૂઝપેપર. રીડ છે એનું ભૂતકૃદંત શું થાય, રેડ. સ્પેલિંગ રીડ જેવો જ રહે. પછી કર્તા કર્મના સ્થાને લઈ જશું. કર્તા કોણ છે, શીલા. એની પહેલા શું વાપરશું, બાય. એવરી ડે નું એવરી ડે. ડઝ અનુપમ પ્રૂવ ધેર ક્રાઇમ્સ? કે શું અનુપમ એના ક્રાઇમ પ્રૂવ કરે છે? કોણ, તો કે અનુપમ. અનુપમ શું પ્રૂવ કરે છે, તો કે ધેર ક્રાઇમ્સ, તેઓના ક્રાઇમ્સ. તો અનુપમ કરતા છે એને પાછળ લઈ જશું. ધેર ક્રાઇમ્સ એ કર્મ છે એને આગળ લઈ જશું. ધેર ક્રાઇમ્સ બહુવચન છે એટલે ડઝ નીકળી જશે ને એના બદલે શું આવશે, એમિઝારમાંથી આર. ધેર ક્રાઇમ્સ પ્રૂવનું ભૂતકૃદંત પ્રૂવડ કેના દ્વારા, તો કે બાય અનુપમ. ઓકે, આ સ્લાઇડમાં જેટલા પણ સેન્ટેન્સ હતા જોઈ લીધા. પછી અહીંયા જોઈએ. ડઝન્ટ અથવા તો ડઝન્ટ યોર ઇંગ્લિશ ટીચર લાઈક પાણીપુરી? શું તમારા ઇંગ્લિશ ટીચરને પાણીપુરી નથી ગમતી?
કોને નથી ગમતી? તો કે તમારા ઇંગ્લિશ ટીચરને શું નથી ગમતું? તો કે પાણીપુરી. તો ડઝન્ટ નીકળી જશે, તમને ખબર છે. ડઝન્ટની જગ્યાએ આગળ પાણીપુરી છે એ એકવચન છે, એટલા માટે પાણીપુરીને આગળ લાવશું તો એની આગળ એમિઝારમાંથી શું વપરાશે? ઇઝન્ટ પાણીપુરી. લાઇકનું ભૂતકૃદંત શું થશે? લાઇક્ડ. પછી બાય, એના પછી કરતા કોણ છે? યોર ઇંગ્લિશ ટીચર. એના પછી હુ હાઇડ્સ માય પેન. તમને મેં હમણાં જ વાક્યની વાત કરી કે હુમ હોય તો હુથી શરૂઆત થાય અને હુ વાળા વાક્યની શરૂઆત બાય વુમથી થાય. ભાઈ યાદ રાખજો, હુ વાળા વાક્યમાં કરતા નહીં હોય. હુ વાળા વાક્યમાં શું નહીં હોય? કરતા નહીં હોય. તમે પ્રશ્ન પૂછો કોણ વડે, એ પહેલા તો એને જ પૂછી લીધો છે, કોણે મારી પેન સંતાડી? કરતા નથી. હુ વાળા વાક્યમાં કરતા હોય નહીં. શું હશે? માત્ર કર્મ હશે. હુ હાઇડ્સ માય પેન. કોણ મારી પેન સંતાડે છે? તો કરતા નથી, કર્મ છે. શું સંતાડે છે? તો કે મારી પેન. એટલા માટે જ્યારે પણ હુ વાળું વાક્ય હોય તો હુ વાળા વાક્યની શરૂઆત કઈ રીતે થાય? બાય વુમ. બાય વુમ પછી તરત સહાયકારક ક્રિયાપદ આવે. સહાયકારક ક્રિયાપદ છે કર્મને આધારે. માય પેન એકવચન છે, એટલા માટે ઇઝ માય પેન. અને વાક્યના અંતે ભૂતકૃદંત હાઇડ છે, એનું ભૂતકૃદંત શું થાય? હિડન. ફરી એકવાર કહું છું, હુ વાળા વાક્યની શરૂઆત બાય વુમથી થાય. હુ વાળા વાક્યમાં શું ન હોય? કરતા ન હોય. શું હોય? કર્મ હોય. હુ લાઇક્સ વણેલા ગાંઠિયા. વણેલા ગાંઠિયાનું ઇંગ્લિશ વણેલા ગાંઠિયા જ થાય, કારણ કે આપણી પ્રોડક્ટ નથી. ભાષા ઇંગ્લિશ ભાષા છે કોની છે? તો કે અંગ્રેજોની છે, બરોબર છે. એ વણેલા ગાંઠિયા નથી ખાતા એટલે એનું ઇંગ્લિશ નથી થતું. પીઝા છે, પીઝા એ લોકો ખાય છે, તો પીઝાનું ગુજરાતી મને કયો? થાય છે? કાંઈ નથી થતું. જે વસ્તુ આપણે ખાઈએ છીએ, ભજીયા છે, ભજીયાનું ધરારથી ગુજરાતી ઇંગ્લિશ કરો તો થાય, બાકી ભજીયાનું ઇંગ્લિશ ભજીયા જ થાય, બરોબર છે. ખીચડી છે, ખીચડીનું ઇંગ્લિશ ખીચડી જ થાય. ઘણા હોચપોચ કહે છે. હોચપોચ ઇઝ નોટ ધ એક્ઝેક્ટ વર્ડ ઓર નોટ ધ એક્સક્લુઝિવ વર્ડ ફોર ખીચડી. એ ખીચડી માટેનો ખાસ શબ્દ નથી. કોઈ પણ વસ્તુનું તમે મિશ્રણ કરો તો એને હોચપોચ કહેવાય. એટલે આપણે જે ખાઈએ છીએ એનું ઇંગ્લિશ આપણે અને એ બેય લોકો ખાતા હોય તો એનું ઇંગ્લિશ હોય, એટલે વણેલા ગાંઠિયાનું ઇંગ્લિશ વણેલા ગાંઠિયા જ થાય. હુ લાઇક્સ વણેલા ગાંઠિયા? કોને ભાવે છે? કોને ગમે છે? એવું છે. તો કોને ગમે છે? તમે પ્રશ્ન પૂછો કરતા શોધવા માટે કોને, એ પહેલા તો એને જ પૂછી લીધો છે. મેં તમને કીધું હુ વાળા વાક્યમાં કરતા ન હોય, કર્મ હોય. શું ગમે છે? તો કે વણેલા ગાંઠિયા. તો હુ વાળા વાક્યની શરૂઆત કઈ રીતે થઈ? બાય વુમથી. વણેલા ગાંઠિયા એકવચન છે, એટલા માટે ઇઝ વણેલા ગાંઠિયા અને લાઇકનું લાઇક્ડ. ઓકે, તો અહીંયા આપણો પહેલો ટેન્સ પૂરો થાય છે. પહેલો ટેન્સ કયો? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તમે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના હકાર, નકાર અને બંને પ્રકારના પ્રશ્નાર્થ વાક્ય સમજ્યા. જો ન સમજાણું હોય તો અહીંયા વિડીયોને પોઝ કરો, આગળ રિવાઇઝ કરો અને પછી આગળ વધો. એક ટેન્સ આવડશે, બધાનું મિકેનિઝમ સરખું છે. માત્ર ને માત્ર શું બદલશે? ટેન્સ બદલશે. ટેન્સ બદલશે, માત્ર સહાયકારક ક્રિયાપદ બદલશે, બાકી બધું સેમ રહેશે. કર્તા કર્મને ઓળખવાના, બેના સ્થાનની અદલ બદલ કરવાની. કર્તા કર્મના સ્થાને જાય પહેલા બાય વાપરવાનું. WH ક્વેશ્ચન જ્યારે વાક્યની શરૂઆત થઈ હોય તો જે તે WH ક્વેશ્ચન પહેલા રહીએ. હુ વાળા વાક્યની શરૂઆત બાય વુમથી થાય. તો આ બધું બધા ટેન્સમાં સરખું આવશે. હવે આપણે આગળ જઈએ છીએ સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ. સૌથી પહેલા તો શું ઓળખવાનું? ટેન્સ ઓળખવાનું, કાળ ઓળખવાનું. દાખલા તરીકે સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ. શું આપ્યું છે? તો કે સાદા ભૂતકાળમાં શું હોય? જો કેમ ઓળખાશો? સાદો ભૂતકાળ છે, કેમ ઓળખાશે? તો કે માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હોય. એના પેસિવ વોઇસમાં શું થઈ જાય? તો કે વોઝ અથવા વેર વત્તા V3. પહેલા તો ટેન્સ ઓળખવાનો. સાદો ભૂતકાળ છે કેમ ખબર પડશે? તો કે માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હશે. પેસિવ વોઇસમાં શું થાય? તો કે વોઝ વેર વત્તા V3. ઓકે, પેલું વાક્ય છે આઈ ટુક ટી ડેઇલી. હું આઈ ટુક ટી ધેટ ડે. તે દિવસે મેં ચા લીધી હતી. તો પહેલા તો ટેન્સ ઓળખવાનો. આઈ ટુક ટેકનું ભૂતકાળનું રૂપ છે ટુક. એના ઉપરથી ખબર પડી કયો કાળ છે? સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો સિમ્પલ પાસ્ટ ટેન્સના પેસિવમાં શું થાય? વોઝ વેર વત્તા V3. બરોબર છે. હવે પહેલું કામ કરવાનું કરતા ઓળખવાનું. પહેલું કામ કર્યું, કાળ ઓળખવાનું. બીજું કામ કરવાનું કરતા ઓળખવાનું. મેં તે દિવસે ચા પીધી. કોણે પીધી? મેં. આઈ, તો આઈ કરતા થયું. શું વડે પ્રશ્ન પૂછો તો કર્મ મળે. મેં શું પીધું? તો કે ચા, તો ચા કર્મ થયું. હવે શું કરશું? તો કે ટીને આગળ લેશું. તો ટી આગળ આવ્યું. પછી વોઝ વેરમાંથી ટી એક વચન છે એટલે વોઝ ટુક છે એનું ભૂતકૃદંત થાય ટેકન. પછી કર્તાને કર્મના સ્થાને લાવો એ પહેલા શું આવે? બાય. આઈનું શું થઈ જાય? મી. ધેટ ડેનું ધેટ ડે. બીજું વાક્ય છે શી મેડ કોફી યસ્ટરડે. તેણે ગઈકાલે કોફી બનાવી હતી. મેડ ઉપરથી ખબર પડી સાદો ભૂતકાળ છે. હું દર વખતે હું નહીં કહું. કરતા ઓળખીએ. કઈ રીતે ઓળખશું? કોણે કોફી બનાવી? તો કે શી, તેણીએ.
તેણે શું બનાવ્યું તો કે કોફી. કોફી કર્મ થયું, શી કરતા થયું. પહેલું કામ કરશું કર્તા કર્મના સ્થાનની અદલ બદલ, કોફી આગળ આવશે. કોફી એકવચન છે એટલે વોઝ વેરમાંથી વોઝ વપરાણું. મેઇડ છે એનું ભૂતકૃદંત મેઇડ જ થાય. પછી કર્તા કર્મના સ્થાને વહી જાય પહેલાં બાય અને શીનું થઈ જાય હર, યસ્ટરડેનું યસ્ટરડે. ધે પ્લેડ ક્રિકેટ ધેટ ડે, લોકો તે દિવસે ક્રિકેટ રમ્યા હતા. કોણ રમ્યા હતા તો કે ધે કરતા થયું. તેઓ શું રમ્યા હતા? ક્રિકેટ કર્મ થયું. આગળ શું આવશે? ક્રિકેટ. પછી ક્રિકેટ વોઝ વેરમાંથી શું આવશે? વોઝ. પ્લેડનું ભૂતકૃદંત પ્લેડ. પછી બાય મૂકી કરતા કર્મના સ્થાને ધેયનું શું થઈ જાય? ધેમ. ધેટ ડેનું ધેટ ડે. વી ગેવ મેની ટેસ્ટ લાસ્ટ વીક. લાસ્ટ વીક અમે ઘણી બધી ટેસ્ટ આપી. કોણે આપી તો કે અમે. કરતા થયું. અમે શું આપ્યું તો કે મેની ટેસ્ટ, ઘણી બધી ટેસ્ટ. તો મેની ટેસ્ટ આગળ આવ્યું. મેની ટેસ્ટ બહુવચન છે એટલા માટે વેર. ગેવનું ભૂતકૃદંત ગીવન. પછી બાય મૂકી અને કરતા કર્મના સ્થાને વીનું શું થઈ જશે? અસ. લાસ્ટ વીકનું લાસ્ટ વીક. યુ લાફ્ડ એટ મી ઇન ધેટ પાર્ટી. તમે મારા તરફ હૈસા હતા એ પાર્ટીમાં. કોણ હૈસું તું? તમે. કોના તરફ હૈસા હતા? મારી તરફ હૈસા હતા. સજીવ કર્મ છે મી. તો મીનું આગળ શું થઈ જશે? આઈ. આઈ સાથે વોઝ વેરમાંથી શું આવશે? વોઝ. લાફ્ડ એટનું લેફ્ટ એટ. બાય યુનું યુ, ઇન ધેટ પાર્ટીનું ઇન ધેટ પાર્ટી. આગળ જોઈએ. વિધાન વાક્ય જોઈએ, નકાર પ્રશ્નાર્થ જોઈએ. સુમન રોટ નહીં, વિધાન જ છે હજુ એ. સુમન રોટ અ પોએમ ઇન ધ પાસ્ટ. સુમને ભૂતકાળમાં કવિતા લખી. કોણે લખી? સુમને. સુમને શું લખ્યું? અપોએમ. તો અપોએમ આગળ આવશે. અપોએમ એક વચન છે એટલા માટે વોઝ. રાઇટ એનું ભૂતકાળનું રૂપ રોટ, એની સાથે ભૂતકૃદંત રિટન. અ પોએમ વોઝ રિટન. કોના દ્વારા તો કે બાય સુમન ઇન ધ પાસ્ટનું ઇન ધ પાસ્ટ. અનિલ ટુ કોફી ઇન ધેટ મીટિંગ. અનિલે કોફી લીધી. કોણે કોફી લીધી તો કે અનિલે. અનિલે શું લીધું તો કે કોફી. તો કોફી આગળ આવશે. કોફી એક વચન છે એટલા માટે વોઝ. ટૂંક છે એનું ભૂતકૃદંત ટેકન. પછી કરતા છે એને કર્મના સ્થાને મૂકશું. એ પહેલાં શું વાપરશું? બાય અનિલ ઇન ધેટ મીટિંગ. એના પછી છે અમીશ કુકડ ફૂડ ઇન હિઝ યંગ એજ. અમીશ છે પોતાની યુવાનીમાં ખોરાક બનાવતો. કોણ બનાવતું તો કે અમીશ બનાવતો. અમીશ શું બનાવતો તો કે ફૂડ બનાવતો. તો ફૂડ આગળ આવશે. ફૂડ એક વચન છે એટલા માટે વોઝ. કુકનું ભૂતકૃદંત કુકડ જ થાય. કેના દ્વારા તો કે બાય અમીશ ઇન હિઝ યંગ એજ. યંગ એજ એટલે નાનો હતો ત્યારે. મોહન ગેવ અપ સ્મોકિંગ. મોહને સ્મોકિંગ છોડી દીધું. કોણે સ્મોકિંગ છોડ્યું? મોહને. મોહને શું છોડ્યું? સ્મોકિંગ. તો સ્મોકિંગ આગળ આવશે. સ્મોકિંગ એક વચન છે એટલે વોઝ વેરમાંથી વોઝ. ગેવ અપનું ગીવન અપ કેના દ્વારા તો કે બાય મોહન. વી સો મેની સિરિયલ. સો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે એટલે ખબર પડી કયો કાળ છે તો કે સાદો ભૂતકાળ. તો પેસિવ વોઇસમાં શું થાય? વોઝ વેર વત્તા V3. અમે ઘણી બધી સિરિયલ્સ જોઈ. કોણે જોઈ તો કે અમે. તો વી કરતા થયું. અમે શું જોયું તો કે મેની સિરિયલ્સ. તો મેની સિરિયલ્સ કર્મ થયું. તો મેની સિરિયલ્સ આગળ આવશે. મેની સિરિયલ્સ આગળ આવ્યું. પછી બહુવચન છે વોઝ વેરમાંથી શું વાપરશું? વેર. સો છે એનું ભૂતકૃદંત શું થાય? સીન. પછી કરતા કર્મના સ્થાને જાય પહેલા બાય અને વીનું શું થઈ જાય? અસ. આગળ. સુજાન ડીડ નોટ રાઇટ અ લેટર. સુજાને લેટર લખ્યો નથી. કોણે નથી લખ્યો? સુજાને. સુજાને શું નથી લખ્યો? અ લેટર. તો સુજાન કરતા થયું. અ લેટર કર્મ થયું. તો અ લેટરને આગળ આવશું. અ લેટર એક વચન છે વોઝ વેરમાંથી શું વપરાણું? વોઝ. જો ખાસ યાદ રાખજો, સાદા વર્તમાન કાળમાં જેમ પેસિવ કરતી વખતે શું કરતા આપણે તો કે ડુ ડઝને કાઢી અને એના બદલે એમિઝાર વાપરતા. એવી જ રીતે સાદા ભૂતકાળનું પેસિવ કરીએ અને એનું નકાર અને પ્રશ્નાર્થ કરીએ ત્યારે ડીડ નીકળી જાય. શું આવે? વોઝ વેર આવે. બરોબર છે. એક વાક્યમાં બે સહાયકારક ક્રિયાપદ રહી ન શકે. અ લેટરનું અ લેટર. પછી શું આવ્યું? સુજાન ડીડ નોટ રાઇટ અ લેટર. સુજાને લેટર લખ્યો નહોતો. તો સુજાનનું અ લેટર આગળ આવ્યો. પછી અ લેટર સાથે વોઝ વેરમાંથી વોઝ. નકાર છે એટલે નોટ. રાઇટનું ભૂતકૃદંત રિટન. અને કરતા કર્મના સ્થાને જાય પહેલા બાય. સુજાનનું સુજાન. અમીશ ડીડ નોટ ટેક કોફી ધેટ આફ્ટરનૂન. અમીશે તે આફ્ટરનૂન કોફી નહોતી લીધી. કોણે નહોતી લીધી? અમીશે. અમીશે શું નહોતું લીધું? કોફી. તો કોફી આગળ આવી. કોફી ડીડ નીકળી ગયું. કોફી એક વચન છે એટલે વોઝ. નકાર છે એટલે નોટ. ટેકનું ભૂતકૃદંત ટેકન. પછી કરતા કર્મના સ્થાને જાય બાય અને અમીશનું અમીશ. ધેટ આફ્ટરનૂનનું ધેટ આફ્ટરનૂન. કાળસૂચક શબ્દ વાક્યના અંતે જ રહેશે. અમૃતા ડીડ નોટ કુક ફૂડ ધેટ ડે. અમૃતાએ તે દિવસે ફૂડ કુક નહોતું કર્યું. કોણે નહોતું કર્યું? અમૃતાએ. તો અમૃતા કરતા થઈ. અમૃતાએ શું કુક નહોતું કર્યું તો કે ફૂડ. તો ફૂડ કર્મ થયું. તો ફૂડ આગળ આવશે. ડીડ નીકળી જશે. ફૂડ એક વચન છે એટલે વોઝ વેરમાંથી શું વપરાણું? વોઝ. નકાર છે એટલે નોટ. કુકનું ભૂતકૃદંત કુકડ. અને કરતા કર્મના સ્થાને જાય પહેલા બાય અમૃતા ધેટ ડે.
પછી મોહનીશ ડીડ નોટ ગીવ અપ સ્મોકિંગ ઇન હિઝ યંગ એજ. મોહનીશે પોતાની યુવાનીમાં યંગ એજમાં નાનો હતો ત્યારે સ્મોકિંગ નહોતું છોડ્યું. ડીડ નોટ ઉપરથી ખબર પડી કયો કાળ છે, સાદો ભૂતકાળ છે. સાદો ભૂતકાળ હોય તો વોઝ વેર વત્તા ભૂતકૃદન. કોણે નહોતું છોડ્યું? મોહનીશે શું નહોતું છોડ્યું? સ્મોકિંગ. તો સ્મોકિંગ આગળ લાવશું. પછી સ્મોકિંગ એક વચન છે એટલે વોઝવેરમાંથી શું વપરાણું? વોઝ. નકાર છે એટલે નોટ. ગેવ અપનું ગીવન અપ કેના દ્વારા? તો કે બાય મોહનીશ ઇન હિઝ યંગ એજનું ઇન હિઝ યંગ એજ. વી ડીડ નોટ સી એની સિરિયલ ઇન ધ પાસ્ટ. અમે ભૂતકાળમાં કોઈ સિરિયલ નથી જોઈ. કોણે નથી જોઈ? તો કે અમે શું નથી જોયું? તો કે એની સિરિયલ. તો કર્તા કર્મ ઓળખી ગયા. એની સિરિયલ કર્મ છે એને આગળ લઈ જશું. ડીડ નીકળી જશે. એની સિરિયલ એક વચન છે એટલા માટે વોઝ. નકાર છે એટલે નોટ. સીનું ભૂતકૃદન શું થાય? સીન. અને ભૂતકૃદન સીન કર્યું પછી કર્તા કર્મના સ્થાને જાય પહેલા બાય અને વીનું થઈ ગયું હશે. ઇન ધ પાસ્ટનું ઇન ધ પાસ્ટ. એના પછી ડીડ સુમન રાઇટ અ પોએમ. શું સુમને પોએમ લખી? કરતા ઓળખો. કોણે પોએમ લખી? તો કે સુમને. તો સુમન કરતા થયું. સુમને શું લખ્યું? તો કે પોએમ. તો પોએમ કર્મ થયું. હવે પોએમને આગળ લઈ જશું. હવે ડીડ નીકળી જશે. પ્રશ્નાર્થ વાક્ય છે એનું પ્રશ્નાર્થ જ રાખવું છે એટલે વાક્યની શરૂઆત પ્રશ્નાર્થ છે એટલે કેનાથી થશે? વોઝ વેરથી. તો પોએમ એક વચન છે એટલા માટે વોઝ. અ પોએમનો અ પોએમ. રાઇટનું ભૂતકૃદન શું થાય? રિટન. પછી બાય મૂકી અને કર્તા છે કર્મના સ્થાને. કર્તા કોણ છે? સુમન. એને પાછળ લઈ જશું. બાય સુમન પ્રશ્નાર્થ ચિહ્ન. ડીડ અનિલ ટેક કોફી? શું અનિલે કોફી લીધી? કોણે કોફી લીધી? તો કે અનિલે. અનિલે શું લીધું? તો કે કોફી. કર્તા કર્મ મળી ગયા. હવે કોફીને આગળ લઈ જશું. કોફી એક વચન છે એટલે વોઝવેરમાંથી પહેલા શું વાપરું? વોઝ કોફી. ટેકનું ભૂતકૃદન ટેકન બાય અનિલ. ડીડન્ટ આમિર કુક ફૂડ? શું આમિરે જમવાનું નહોતું બનાવ્યું? કોણે નહોતું બનાવ્યું? તો કે આમિરે. આમિરે શું નહોતું બનાવ્યું? તો કે જમવાનું. તો ફૂડ છે આગળ લઈ જશું. ડીડ નીકળી જશે. ફૂડ એક વચન છે એટલે વોઝવેરમાંથી વોઝ. નકાર છે એટલે વોઝન્ટ ફૂડ. કુકનું ભૂતકૃદન કુકડ બાય આમિરનું બાય આમિર. ડીડ મોહન ગીવ અપ સ્મોકિંગ? શું મોહને સ્મોકિંગ છોડી દીધું હતું? કોણે છોડ્યું હતું? મોહને. મોહને શું છોડ્યું હતું? સ્મોકિંગ. કરતા કર્મ ઓળખી ગયા. ડીડ નીકળી જશે. સ્મોકિંગ આગળ આવશે. સ્મોકિંગ એક વચન છે એટલા માટે વોઝવેરમાંથી વોઝ. સ્મોકિંગનું સ્મોકિંગ. પછી ગીવ અપ. આમાં ભૂલ છે. ગીવ અપનું શું થઈ જશે? ગીવન અપ બાય મોહનનું બાય મોહન. સુધારજો. પેસિવ વોઇસમાં ગીવ અપનું શું થઈ જશે? ગીવન અપ. ડીડ વી સી મેની સિરિયલ? શું અમે ઘણી બધી સિરિયલ જોઈ? કોણે જોઈ? તો કે અમે. તો વી કરતા થયું. કર્મ કોણ થયું? અમે શું જોયું? તો કે મેની સિરિયલ્સ. તો મેની સિરિયલ્સ કર્મ થયું. તો શું થશે? તો કે મેની સિરિયલ્સ આગળ આવશે. મેની સિરિયલ્સ આગળ આવશે. મેની સિરિયલ્સ બહુવચન છે એટલા માટે શું વપરાણું? વેર. અને એના પછી વેર મેની સિરિયલ્સ. પછી ભૂતકૃદન. સીનું ભૂતકૃદન શું થાય? સીન. પછી કર્તા કર્મના સ્થાને તો બાય અસ. ઓકે. એના પછી છે પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્ય બે પ્રકારના છે. WH ક્વેશ્ચનથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્ય અને બીજા WH ક્વેશ્ચનથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્ય અને સહાયકારક ક્રિયાપદથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્ય. તો પહેલા તો જોઈએ WH ક્વેશ્ચનથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્ય. વાય ડીડ મીરા બ્રિંગ સિમ્પલ ક્લોથ્સ લાસ્ટ વીક? મીરા શું કમે ને સાવ સાદા કપડાં લાવી? કોણ લાવ્યું? તો કે મીરા. મીરા શું લાવી? તો કે સિમ્પલ ક્લોથ્સ. ઓકે. તો કર્તા કોણ થયું? તો કે મીરા. કર્મ કોણ થયું? તો કે સિમ્પલ ક્લોથ્સ. તો જે તે WH ક્વેશ્ચન વાક્યની શરૂઆતમાં એમ વાયનું શું આવ્યું? વાય. પછી તરત જ સહાયકારક ક્રિયાપદ આવે. વોઝ વેરમાંથી સિમ્પલ ક્લોથ્સ આપણે આગળ લાવશું. સિમ્પલ ક્લોથ્સ કેવું છે? બહુવચન એટલા માટે વેર. પછી કર્મ છે એને કર્તાના સ્થાને લાવ્યા સિમ્પલ ક્લોથ્સ. પછી ભૂતકૃદન બ્રિંગનું ભૂતકૃદન બ્રોટ. પછી કર્તા છે મીરા એને લાવશું પાછળ કર્મના સ્થાને. એની પહેલા શું વાપરવું પડશે? બાય મીરા. લાસ્ટ વીકનું લાસ્ટ વીક. પ્રશ્નાર્થનું પ્રશ્નાર્થ. હુમ ડીડ યુ ઇન્વાઇટ લાસ્ટ વીક? કોને તમે આમંત્રણ આપ્યું હતું? તો હુમ વાળા વાક્યની શરૂઆત કઈ રીતે થાય? હુઝ. હુથી. હુ હોય પછી વોઝવેરમાંથી શું વપરાય? એક વચન વોઝ. ઇન્વાઇટનું ઇન્વાઇટેડ બાય યુ લાસ્ટ વીક. ડીડ અનુપમ પ્રૂવ ધેર ક્રાઇમ્સ ધેટ ડે? શું અનુપમે પોતાના ક્રાઇમ તે દિવસે પ્રૂવ કર્યા હતા? કોણે પ્રૂવ કર્યા હતા? અનુપમે. શું પ્રૂવ કર્યું હતું? તો કે ધેર ક્રાઇમ્સ. માત્ર ક્રાઇમ્સ નહીં તો ધેર ક્રાઇમ્સ. આખો ફ્રેઝ શબ્દ સમૂહ છે કર્મ છે. તો ધેર ક્રાઇમ્સ આગળ આવશે. ધેર ક્રાઇમ્સ બહુવચન છે એટલે વોઝવેરમાંથી વેર આવ્યું. વેર ધેર ક્રાઇમ્સ. પ્રૂવનું ભૂતકૃદન પ્રૂવડ. પછી કર્તા છે અનુપમ. એને કર્મના સ્થાને લઈ જશું. એની પહેલા શું આવશે? બાય અનુપમ ધેટ ડે નું ધેટ ડે. હાઉ ડીડ ધે લર્ન સચ સમ્સ ધેટ ડે? તેમણે આવા સમ્સ છે કઈ રીતે શીખાતા?
તો કોણે શીખાતા? તો કે ધ્યેય, તો ધ્યેય કરતા થયું. શું શીખવું? તો કે સચ સમસ, તો સચ સમસ કર્મ થયું. વાક્યની શરૂઆત હાવથી, તો હાવ. પછી સચ સમસને આગળ લાવશું. સચ સમસ બહુવચન છે એટલા માટે વેર, સચ સમસ. પછી ક્રિયાપદનું ભૂતકૃદન, લર્નનું ભૂતકૃદન શું થાય? તો કે લર્ન્ટ. કરતા પછી કર્મના સ્થાને વહી જાય, ધ્યેય પાછળ વહી જાય, તો એની પહેલાં શું આવશે? બાય, ધેમ, ધેટ ડેનું ધેટ ડે. ડીડન્ટ યોર ઇંગ્લિશ ટીચર લાઈક પાણીપુરી? શું તમારા ઇંગ્લિશ ટીચરને પાણીપુરી નથી ગમતી? કોને નથી ગમતી? તો કે યોર ઇંગ્લિશ ટીચર. તો યોર ઇંગ્લિશ ટીચર કરતા થયું. તમારા ઇંગ્લિશ ટીચરને શું નથી ગમતું? તો કે પાણીપુરી. તો પાણીપુરી કર્મ થયું. હવે પાણીપુરી આગળ જશે, ઇંગ્લિશ ટીચર પાછળ આવશે. પાણીપુરી આગળ જાય, પાણીપુરી એકવચન છે એટલે વોઝવેરમાંથી શું વપરાણું? વોઝ. નકાર છે એટલે વોઝન્ટ પાણીપુરી. લાઈકનું ભૂતકૃદન લાઇક્ડ. પછી કરતા છે, કર્મના સ્થાને આવી જાય, બાય ઇંગ્લિશ, બાય યોર ઇંગ્લિશ ટીચર. ઓકે, અહીંયા સુધી આપણે રાખીએ છીએ. આગળના આ બે ટેન્સ છે એ ખૂબ લેન્ધી હતા અને બહુ બધી એક્સરસાઇઝ, બહુ બધા વાક્યો આપણે લીધા. હવે પાછળના ટેન્સ છે એકદમ તમને સહેલા લાગશે. આ લેક્ચરને ફરી વાર તમે રિપીટ કરો, ન સમજાય તો ફરી વાર જુઓ. બરોબર છે? ફરીથી આના પછીના જે આપણે 8 ટેન્સનું શીખવાનું છે, આપણે 2 જ ટેન્સ શીખા. 1 કલાકની અંદર 2 જ ટેન્સ એટલા માટે શીખા કે આપણે ભરપૂર એક્ઝામ્પલ્સ લીધા. આ એક લેક્ચર ક્લિયર થઈ જશે એટલે પેસિવ વોઇસ તમારા માટે સાવ રમત વાત થઈ જશે. અને રમત વાત જ છે, આમાં બિલકુલ જરૂર નથી બીજી કંઈ વધારે કંઈ. બરોબર છે? એટલે ફરી વાર આ લેક્ચર જોજો. ન સમજાય તો ફરી એકવાર કહું છું કે જો તમે આ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને જે પબ્લિક વિડીયોઝ મુકાય એની લિંક તમને ન મળે તો પણ તમને જોઈ શકો આ લેક્ચરને. અહીંયા સુધી રાખું છું. મને આશા છે કે તમે સારી રીતે આ લેક્ચર સમજ્યા છો. ફરીવાર આપણે પેસિવ વોઇસ સાથે આગળના લેક્ચરમાં મળશું. થેન્ક યુ.